નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા તલોદથી તલોદ તાલુકાના નવા સિમલિયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો। તલોદ તાલુકાની નવા સિમલિયા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા શંકરભાઈ દેવાભાઈ પટેલનો વયમર્યાદાથી નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો હતો। સન્માન સમારંભના અધ્યક્ષ તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તલોદ બીટ ધ્રુમિલભાઈ આર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। 1989માં શિક્ષક તરીકેની નિમણૂક પામેલા શંકરભાઈએ પ્રથમ શાળા જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાની કુંદાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા બજાવી હતી। ત્યારબાદ નવા સિમલિયામાં છેલ્લા 24 વર્ષ અને 11 માસ સળંગ એકાધારી નવા સિમલિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી। કર્મ કરતા 35 વર્ષ 7 માસ થઈ જતા તારીખ 31/5/2025ના રોજ વયમર્યાદા પૂર્ણ થતો નિવૃત્ત કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં શાળામાં શંકરભાઈના વરદસ્તે ભણેલી 85 જેટલી દીકરીઓને ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી। આ પ્રસંગે ઈશ્વરભાઈ એસ રાઠોડ, બીટ કેળવણી નિરીક્ષક રણસણા દિનેશભાઈ કે પટેલ, મંત્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વિપુલભાઈ કે પટેલ, સીઆરસી સલાડપુર મૌલિકભાઈ, જૂથ મંત્રી સિમલિયા સરપંચ કાળુસિંહ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ગામના આગેવાનો તથા સમાજના અગ્રણીઓ, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નિવૃત્ત થઈ રહેલા શંકરભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। સિમલિયા ગામ શંકરભાઈ પટેલ 14/6/2000થી આ શાળાની અંદર નોકરી કરું છું। આ ફરજ દરમિયાન મેં જૂનું બિલ્ડિંગ રદ કરી નવું બિલ્ડિંગ બનાવ્યું છે, પણ ખૂબ સારા સુંદર બનાવ્યું છે અને ખૂબ ભાવથી મેં બાળકોને ભણાવેલા છે અને આખા પૂરા ગામનો મને સાથ સહકારેલો છે। પણ કોઈએ મને કોઈ દિવસ કશું પ્રોબ્લેમ થવા દીધું નથી। મારું ગામ મને બહુ વહાલું છે। હું મારી શાળાને બહુ ચાહું છું। મારું શિક્ષણ એ મારો જીવ છે અને હંમેશા હું શિક્ષણ અને શિક્ષક તરીકે લાઈવ રહીશ અને હંમેશા પ્રયત્ન કરીશ કે સારા નાગરિકો બની અને ગામવાળા સારું શિક્ષણ મેળવે એ માટે પણ હું પ્રયત્ન કરીશ। આપનું નામ જણાવશો? મારું નામ શંકરભાઈ દેવાભાઈ પટેલ, સિમલિયા।